નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર 1 ઘન અવસ્થાના કેટલાક સ્વાધ્યાયના પ્રશ્ન આપણને આપેલા છે. થોડાક થિયોરિટિકલ પ્રશ્ન છે અને કેટલાક કેલ્ક્યુલેશનવાળા છે. તો થિયોરિટિકલ પ્રશ્ન વિશે થોડુંક ડિસ્કશન કરીએ, જે તમારે રેફરન્સ સાહિત્યમાંથી તૈયાર કરવાના છે, અને બાકીના જે કેલ્ક્યુલેશનવાળા છે એ પ્રશ્ન આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. ચલો, પ્રશ્ન નંબર 1 આપ્યું છે, અસ્ફટિકમય પર્યાયની વ્યાખ્યા આપો અને અસ્ફટિકમય ઘન પદાર્થોના ઉદાહરણ લખો. તો મને કહો કે વ્યાખ્યા આપી હોય તો આપણે કઈ રીતે આપી શકીએ? તો આપણો પહેલો જે પ્રશ્ન છે એના માટે આપણે વ્યાખ્યા આપી શકીએ, જે પદાર્થની રચનામાં રહેલા ઘટક કણો એ પછી અણુ હોય, પરમાણુ હોય, પરમાણુ હોય કે આયન હોય ની ગોઠવણી કેવી હોય? નિયમિત હોય. કેવી હોય? અનિયમિત હોય, થયેલ હોય તેવા પદાર્થને અસ્ફટિકમય ઘન કહેવાય, પદાર્થ કહે છે. ચલો, તો આની વ્યાખ્યા થઈ ગઈ. જે પદાર્થની રચનામાં રહેલા ઘટક કણો, અણુ, પરમાણુ કે આયનની ગોઠવણી અનિયમિત થયેલી હોય તેવા પદાર્થને અસ્ફટિકમય પદાર્થ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો કે કાચ, પ્લાસ્ટિક, અસ્ફટિકમય સિલિકા જેલ, મીણ, જુદા જુદા પોલિમર, રબર વગેરે. ઓકે, તો આ રીતે આપણે આ પ્રશ્નનો જવાબ લખી શકીએ છીએ. ઓકે, તો આપણે આ પહેલો પ્રશ્ન આપેલો છે. હવે આપણે પ્રશ્ન નંબર 2 ઉપર જઈએ. પ્રશ્ન નંબર 2 ઉપર આપણે જઈએ છીએ. તો બીજા પ્રશ્નમાં આપણે શું કીધેલું છે? કાચ, ક્વાર્ટઝ જેવા ઘન પદાર્થ કઈ રીતે અલગ પડે છે? કઈ પરિસ્થિતિમાં કાચને કાચમાં પરિવર્તિત કરી શકાય? તો આ બીજા પ્રશ્નનો જવાબ આપણને એવો આપ્યો છે કે કાચ એ અસ્ફટિકમય ઘન છે. કાચ કેવો છે? અસ્ફટિકમય ઘન. ઓકે, જેના બંધારણનો એકમ બંધારણીય ઘટકો એટલે કોણ હોય? SiO4 -4 સમચતુષ્ફલકીય રચના ધરાવે છે, જે ટૂંકા ગાળાની ગોઠવણી છે, ની અવ્યવસ્થિત રચના ધરાવે છે. આપણે ડિસ્કશન કર્યું હતું કે ભાઈ અસ્ફટિકમય ઘન પદાર્થ છે એમની અંદર ટૂંકા ગાળાની ગોઠવણી જોવા મળે છે, ધરાવે છે. ઓકે, જ્યારે ક્વાર્ટઝની આપણે વાત કરીએ તો કે ક્વાર્ટઝમાં પણ SiO4 -4 ઘટક કણો ની ગોઠવણી ટૂંકા ગાળા તથા લાંબા ગાળા સુધીની જોવા મળે છે. ટૂંકા ગાળા અને લાંબા ગાળા સુધીની જોવા મળે છે. હવે આપણે બીજો પ્રશ્ન કે ભાઈ કઈ રીતે આપણે પરિવર્તિત કરશું? તો કે ક્વાર્ટઝ છે, ક્વાર્ટઝને પીગાળ્યા પછી તેનું ત્વરિત ઠારણ કરતા તે કાચમાં પરિણમે છે. ઓકે, આપણે પ્રશ્ન નંબર 2 આપેલો છે. ચાલો, હવે આપણે પ્રશ્ન નંબર 3નું ડિસ્કશન કરીએ. 1.3 જે આપણને આપેલો છે એમની આપણે વાત કરીએ. નીચેના પદાર્થોને આયનીય, ધાત્વીય, આણ્વીય, જાળીદાર અને અસ્ફટિકમાં વર્ગીકૃત કરો.
चलो तो આપણે પહેલા ભાગ પાડી દઈએ। ચલો, એક ભાગ છે આયનીય, બીજો ભાગ છે ધાત્વીય, ત્રીજો ભાગ છે આણ્વીય, વર્ગીકરણ કરવાનું છે, ચોથો ભાગ છે જાળીદાર અને પાંચમો ભાગ છે અસ્ફટિકમય। चलो एमनी अंदर क्या क्या पदार्थों आपने जोवा मळे छे एनी आपणे वात करीए। ओके, चलो एमनी अंदर पहेलुं टेट्रा फॉस्फरस डेकोक्साइड એટલે આપણે એમ કહીશું કે ભાઈ આ કેવો ઘન છે, તો કે આણ્વીય ઘન છે। P4O10 કેવું છે, આણ્વીય ઘન છે। બીજું આપણને આપ્યું છે એમોનિયમ ફોસ્ફેટ, તો એમોનિયમ ફોસ્ફેટને આપણે ક્યાં લખશું, તો કે આયનીય ઘનમાં, કેમ કે આયનિક પદાર્થ છે એટલે એમોનિયમ ફોસ્ફેટ NH4 थ्राइस PO4। ओके, चलो त्यार पछी SiC आप्युं छे आपने। SiC केवुं छे, तो कि जाळीदार घन। ओके, चलो त्यार पछी आपने आप्युं छे I2 अने P4, ए बंने केवा छे, आणवीय घन छे P4, केम के अणुनी रचना छे अणु घटक तंत्र तरीके होय छे। प्लास्टिकनी वात करीए तो केवो छे, अस्फटिकमय। प्लास्टिक केवो छे, अस्फटिकमय। ग्रेफाइटनी आपणे वात करीए तो केवी छे, जाळीदार रचना दर्शावतो पदार्थ छे એટલે જાળીદાર ગ્રેફાઇટ। ત્યાર પછી આપણને આપ્યું છે બ્રાસ। બ્રાસ એ કેવું છે, ધાતુ છે એટલે ધાત્વીય ઘન છે। બ્રાસ એ ધાત્વીય ઘન છે। રૂબિડિયમ પણ ધાતુ છે એટલે Rb ધાત્વીય ઘન છે। LiBr એ કેવો છે, આયનીય ઘન છે। ત્યાર પછી સિલિકોન એ કેવો છે, તો કે જાળીદાર ઘન છે। સિલિકોન એ કેવો છે, જાળીદાર ઘન છે। તો આ રીતે આપણે વર્ગીકૃત કરી શકીએ। આવા 2 માર્કના લોજિકના પ્રશ્ન તમને પૂછી શકે છે। ओके, चलो त्यार पछी हवे प्रश्न नंबर 4 નું આપણે ડિસ્કશન કરીએ। સવર્ગાંકનો અર્થ શું થાય, પર્યાયનો અર્થ શું થાય, પરમાણુના સવર્ગાંક કેટલો હશે એમની આપણે વાત કરી છે। ચલો ટૂંકમાં આપણે કહીએ તો જો કોઈ પણ ક્લોઝ પેક રચના હોય, પ્રશ્ન 4 નો આન્સર કોઈ પણ ક્લોઝ પેક રચનામાં એક પરમાણુ अणुनी आजूबाजूमां, आ अणु के परमाणु एटले कोण छे, घटक कण नी आजूबाजूमां गोठवायेला आयनों नी संख्या ने शुं कहेवाय, सवर्गांक कहेवाय कहे छे। अथवा आपणे जो आयनिक घनना संदर्भमां लईए तो आपणे लखी सकीए तथा आयनीय घन होय, आयनी रचना होय तो आयनी रचनामां कोई एक आयननी आजूबाजूमां गोठवायेला विरुद्ध वीजभारित आयनों संख्या ने શું કહેવાય, સવર્ગાંક કહે છે। ઓકે, હવે એમાં બીજા પ્રશ્ન આપણે પૂછ્યો છે કે પરમાણુનો સવર્ગાંક કેટલો હોય, એમાં આપણે એ આપેલું છે। એ શું કીધું છે, સમઘનીય સંવૃત સંકુલનમાં, એટલે આપણે શું આપ્યું છે, CCP આપ્યું છે। ચલો CCP નો સવર્ગાંક કેટલો હોય, તો આપણે જાણીએ છીએ કે એનો સવર્ગાંક કેટલો હોય, 12, કેમ કે એક ઘટક પોતાના સમતલમાં કેટલા હોય, 6, ઉપર 3 ને નીચે કેટલા હોય, 3। અને બીજું આપણને આપ્યું છે અંતઃકેન્દ્રિત એટલે કે BCC આપણને આપ્યું છે, અને BCC માં સવર્ગાંક કેટલો હોય, 8, કેમ કે મધ્યસ્થ પરમાણુ આજુબાજુમાં 8 ખૂણા ગોઠવાયેલા હોય। આ બધું આપણે થિયરીમાં સારી રીતે સમજ્યા છીએ। ઓકે, ચાલો હવે 5મો પ્રશ્ન આપણે રકમ આપેલી છે। જો તમે અજ્ઞાત ધાતુની ઘનતા અને એકમ કોષના પરિમાણ જાણતા હોય તો એનું આણ્વીય દળ કઈ રીતે નક્કી કરવામાં આવે છે, તો ચાલો આપણે એનું આણ્વીય દળ નક્કી કરીએ છીએ। चलो कोई एक આપણે સમઘન દોરીએ, એક આપણે સમઘન દોરીએ છીએ। એક સમઘન છે, આપણે જાણીએ છીએ કે એટલું ડિસ્ટન્સ એને શું કહેવાય, એ, જેને આપણે ધાર કહીએ છીએ। ધારી લઈએ, માનો કે આ શું છે, PM, તો આપણે પહેલો જ પોઈન્ટ ધારો કે એકમ કોષની ધારની લંબાઈ કેટલી છે, APM, એકમ કોષ દીઠ
દીઠ રહેલા ઘટક કણોની સંખ્યા ઝેડ છે. ધારો કે એકમ કોષના ધારની લંબાઈ એ પિકોમીટર છે અને એકમ કોષમાં રહેલા ઘટકોની સંખ્યા ઝેડ છે તથા તત્વનો પરમાણુ ભાર કેટલો છે એમ. ઓકે, ચાલો તો એકમ કોષનું કદ કેટલું થાય? કદ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. ઓકે, ચાલો તો હવે લંબાઈ કેટલી છે? એ પીએમ. પહોળાઈ પણ કેટલી છે? એ પિકોમીટર. અને આ પણ કેટલું છે? એ પિકોમીટર. તો શું થશે? એ ક્યુબ પિકોમીટર. ઓકે, હવે આને આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો આપણે જાણીએ છીએ કે પિકોમીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ તો શું થાય? એ ગુણ્યા 10⁻−10 શું થશે? સેન્ટીમીટર. આનો ક્યુબ અને સેન્ટીમીટરનો પણ શું થશે? ક્યુબ થશે. કેમ કે આપણે જાણીએ છીએ કે 1 પિકોમીટર બરાબર 10⁻10 સેન્ટીમીટર. આપણે આ વસ્તુ જાણીએ છીએ. ચાલો તો આ શું થઈ ગયું? 10ની. હવે એને સાદુરૂપ આપીએ એટલે શું થશે? તો કે એ ક્યુબ ગુણ્યા 10⁻30 સેન્ટીમીટર ક્યુબ. આ આપણે કદ મળી ગયું. હવે આપણે એકમ કોષનું વજન શોધવું છે. ચલો, એકમ કોષનું કુલ વજન બરાબર શું આવશે? ઘટક કણોની સંખ્યા ગુણ્યા એક પરમાણુનું વજન. એક પરમાણુનું વજન. ચલો, ઘટક કણોની સંખ્યા કેટલી થાય છે? ઝેડ. એમનું એકનું વજન કેટલું હશે? એમ. ઓકે, ચાલો તો શું થઈ ગયું? Z/m. આ એનું વજન થઈ ગયું. હવે આપણે પરમાણુ ભાર. ચલો, પરમાણુ ભાર બરાબર આપણે જાણીએ છીએ કે એક પરમાણુ વજન ગુણ્યા શું આવશે? એવોગેડ્રો નંબર. ઓકે, ચલો m = શું થશે? એક પરમાણુ વજન m અને શું થશે? એવોગેડ્રો નંબર. ઓકે, ચાલો તો m ને કરતા બનાવો સ્મોલ m તો શું થશે? કેપિટલ M/n0 એટલે કે એવોગેડ્રો નંબર. આપણે n0 લખીએ અથવા na લખીએ. na. ઓકે, ચાલો હવે આપણે શું મળી ગયું છે? પરમાણુ ભાર પણ મળી ગયો છે. તો હવે ઘનતાનું સૂત્ર મૂકીએ. એકમ કોષની ઘનતા. ઘનતા બરાબર શું આવશે? તો કે દળ એટલે કે વજન છેદમાં કદ. ચલો, વજન કેટલું મળ્યું આપણને? તો કે Z ગુણ્યા m થશે ને, અને છેદમાં શું આવશે? n0. કેમ કે વજન આપણે કેટલું ધાર્યું છે? તો કે Z ગુણ્યા m. હવે એમની જગ્યાએ આપણે કિંમત મૂકી દઈએ. માનો કે Z ગુણ્યા પહેલાં આપણે મૂકીએ આ Z ગુણ્યા m છેદમાં શું આવશે? a ક્યુબ ગુણ્યા 10⁻3 10⁻30. હવે m0ની કિંમત મૂકીએ એટલે શું થશે? Z ગુણ્યા કેપિટલ M છેદમાં શું આવશે? એવોગેડ્રો નંબર. અને અહીંયા શું આવશે? a ક્યુબ આવશે ને? a ક્યુબ ગુણ્યા 10⁻30. ઓકે, આપને મળશે. તો આ ઘનતા હેમાં આવશે? ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબમાં. જ્યાં Z એ એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા, m એ પરમાણુ ભાર છે ગ્રામ પ્રતિ મોલમાં, એવોગેડ્રો આંક છે એને, અને એ ધારની લંબાઈ એમાં લીધી છે પિકોમીટરમાં. ચાલો તો m ને કરતા બનાવો તો m = શું આવશે? તો કે અહીંયા ઘનતા શું છે? d. તો અહીંયા d ગુણ્યા na ગુણ્યા a ક્યુબ ગુણ્યા 10⁻30. આ શું છે? એનો ઘન છેદમાં શું આવશે? Z. ઓકે, એમને આપણે શું બનાવ્યો છે? કરતા બનાવ્યો છે. ચાલો તો આ એનું શું થઈ ગયું? સૂત્ર થઈ ગયું. તો આ રીતે આપણે એનો પરમાણુ ભાર ગણી શકીએ છીએ. ઓકે, ચાલો તો આ આપણે એનું શું આપ્યું છે? સૂત્ર આપણને આપેલું છે. ચાલો પછીના આપણે પ્રશ્નનું ડિસ્કશન કરીએ. પ્રશ્ન નંબર 6 આપ્યું છે. સ્ફટિકની સ્થાયીતામાં તેના ગલનબિંદુની માત્રામાં પરાવર્તિત થાય છે તેની આલોચના કરો. આવો આપણે પ્રશ્ન પૂછ્યો છે. ઓકે, ચાલો હવે પ્રશ્ન કંઈક આપણો આવો છે કે એક સ્ફટિકની સ્થાયીતા તેના ગલનબિંદુની માત્રામાં પરાવર્તિત થાય છે. આલોચના કરો કે ઘન, પાણી
ઇથાઇલ આલ્કોહોલ, ડાઇથાઇલ ઇથર, મિથેનના ગલનબિંદુની માહિતી પુસ્તકમાંથી મેળવો અને તેના વચ્ચેના આંતરાણુ વિશે તમે શું કહી શકો છો? ચાલો આપણે જાણીએ છીએ કે જો પાણી, ઇથાઇલ આલ્કોહોલ, ડાઇથાઇલ ઇથર અને મિથેનના ઘન સ્વરૂપના ગલનબિંદુ તથા તેના આંતરાણુ આકર્ષણ બળનું મંતવ્ય નીચે પ્રમાણે આપણે આપીએ છીએ. દાખલા તરીકે તમે જો પાણી છે ને આ પુસ્તકમાંથી માહિતી આપણે મેળવી છે એને આપણે H2O કહીએ છીએ અને 213 કેલ્વિન. ઇથાઇલ આલ્કોહોલ જેને આપણે કહીશું C2H5OH એનું છે 155.7 કેલ્વિન. ત્યાર પછી આપણે આપ્યું છે ડાઈ ઇથાઇલ ઇથર C2H5O C2H5 એનું આપણને આપ્યું છે 156.8 કેલ્વિન. અને ત્યાર પછી છે મિથેન એનું આપણને આપ્યું છે 90.5 કેલ્વિન. ઓકે, હવે ઊંચા ગલનબિંદુ ધરાવતા ઘન પદાર્થોમાં ઘટક કણો વચ્ચે આંતરાણવીય આકર્ષણ કેવું હોય? વધારે હોય. તેથી તેની સ્થાયીતા પણ કેવી હોય? વધારે હોય. જેના ગલનબિંદુ ઊંચા તેમાં આંતરઆણવીય આકર્ષણ વધુ. કેવું હોય છે? વધુ. તો સ્થાયીતા પણ કેવી હોય? વધારે. આપણે આ ડિસ્કશન કહી શકીએ. માટે આપણે જાણીએ છીએ કે જો પાણી અને ઇથાઇલ આલ્કોહોલ એમાં આંતરાણવીય કેવું હોય? H બંધ હોય. H બંધ હોય તો એની સ્ટેબિલિટી કેવી હોય છે? વધારે આપણને જોવા મળે છે. ત્યાર પછી આ જે પાણીની ઇથાઇલ આલ્કોહોલ છે ને આમાં H બંધ કેવો હોય? વધુ મજબૂત હોય. એટલે પાણીનું ઉત્કલબિંદુ ઇથાઇલ આલ્કોહોલ કરતાં કેવું હોય? વધારે આપણને જોવા મળે છે. જ્યારે તમે જો કે ડાઈ ઇથાઇલ ઇથર એમાં દ્વિધ્રુવીય આકર્ષણ હોય. દ્વિધ્રુવીય આકર્ષણ હોય એટલે એમના ગલનબિંદુ એના કરતાં ઓછા, તો સ્થિરતા પણ ઓછી. જ્યારે મિથેન કેવો છે? અધ્રુવીય અણુ. કેવો છે? અધ્રુવીય અણુ. અને મિથેન અધ્રુવીય અણુ છે માટે એમાં કેવું હોય? અધ્રુવીય આકર્ષણ. ઓકે, ચાલો તો આ એની શું થઈ ગઈ? સ્થિરતા માટે વાત થઈ ગઈ. ઓકે, ચાલો હવે પ્રશ્ન નંબર 1.7. નીચેના પર્યાયની જોડને તમે કેવી રીતે વિભેદિત કરશો? તમને પહેલું આપેલું છે ષટકોણીય સંવૃત સંકુલન અને બીજું આપ્યું છે સમઘનીય સંવૃત સંકુલન. ઓકે, ચાલો તો એમાં પહેલું આપણે જે પહેલું આપેલું છે ને એમાં પાછું એ ષટકોણીય સંવૃત સંકુલન. ઓકે, તો આનો અર્થ શું થશે? HCP. શું થશે? SCP. ત્રિપરિમાણીય રચનામાં આપણે થિયરીમાં જોયું છે, ખાલી ડિસ્કશન કરી નાખીએ છીએ. બાકી તમારો પ્રશ્ન રેફરન્સમાંથી લખી કાઢવાનો. હું એવું જરૂર પડશે તો આમની PDF રેફરન્સની તમને મોકલી આપીશ. ત્રિપરિમાણીય રચનામાં રચાતા ત્રિકોણીય છિદ્ર. માનો કે ત્રિપરિમાણીય રચના છે એમાં આ રીતે આપણા રચાતા જે ત્રિકોણીય છિદ્ર છે ને એને જે ઢાંકતી રચના છે, એને જે આ રીતે ઢાંકતી રચના છે, ત્રીજું સ્તર ગોઠવી સમછિદ્ર ઢાંકતી રચના બનાવવામાં આવે તો આ જે રચના બનશે ને એ કેવી બનશે? AB ટાઈપની રચના બનશે, જેમાં એકમ કોષમાં 6 ઘટક કણો હોય અને એનો સવર્ગાંક કેટલો હોય? 12 આપણને જોવા મળે છે. જ્યારે એમની અંદર બીજું આપણને આપ્યું છે, બીજો પ્રશ્ન આપણને આપ્યો છે સમઘનીય સંવૃત સંકુલન એટલે CCP આપ્યું છે આપણને. શું આપ્યું છે? CCP. જેમાં શું થશે? ત્રિપરિમાણીય રચનામાં ત્રીજું સ્તરે 2 સ્તર વચ્ચે રચાતા અષ્ટફલકી છિદ્રોને ઢાંકતી રચના આપણને જોવા મળશે. એટલે એમાં રચના કઈ બનશે? ABC આવી રચના બનશે. અને એમાં પણ ઘટકોની સંખ્યા કેટલી હોય? 4. અને એમાં સવર્ગાંક કેટલો હોય? 12 હોય. આમાં ઘટકોની સંખ્યા કેટલી હોય? 6. ઓકે, આમના આપણે ઉદાહરણ લઈએ તો આમના ઉદાહરણ છે મેગ્નેશિયમ અને ઝીંક. જ્યારે આમના ઉદાહરણ છે કોપર અને સિલ્વર. ઓકે, ટેક્સ્ટ બુકમાં આપણે થિયરી આપેલી છે CCP અને SCPની. ઓકે, ચાલો બીજો પ્રશ્ન આપણે એમાં આપ્યો છે સ્ફટિક લેટિસ અને એકમ કોષ. તો સ્ફટિક લેટિસ કોને કહેવાય? તો
તો કે સ્ફટિકમાં રહેલા ઘટક કણોની ત્રિપરિમાણીય ગોઠવણી દર્શાવતી રચના એને સ્ફટિક લેટિસ કહેવામાં આવે છે. જ્યારે એકમ કોષ એ શું છે? તો કે એકમ કોષ એ સ્ફટિકનો ત્રિપરિમાણીય નાનામાં નાનો ભાગ જેનું દરેક દિશામાં વારંવાર પુનરાવર્તન થવાના કારણે સમગ્ર સ્ફટિકની રચના થાય છે. અને ત્રીજો પ્રશ્ન આપણને આપેલો છે સમચતુષ્ફલકી છિદ્ર અને અષ્ટફલકી છિદ્ર. આપણે જાણીએ છીએ કે લેટિસમાં 4 પરમાણુ દ્વારા ઘેરાયેલા છિદ્રને સમચતુષ્ફલકી છિદ્ર કહેવાય. એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા n હોય તો સમચતુષ્ફલકી છિદ્રની સંખ્યા કેટલી હોય? 2n હોય. અને 6 પરમાણુ દ્વારા ઘેરાયેલા છિદ્રને અષ્ટફલકી છિદ્ર કહેવાય. અને એકમ કોષમાં જો પરમાણુની સંખ્યા n હોય તો અષ્ટફલકી છિદ્ર પણ કેટલા હોય? n જેટલા આપણને જોવા મળે છે. ચાલો, તો આ રીતે આપણે પ્રશ્ન તૈયાર કરશું. 8મો પ્રશ્ન આપણને આપેલો છે નીચેના દરેક લેટિસમાં એક એકમ કોષમાં કેટલા લેટિસ બિંદુ હશે? એવો પ્રશ્ન આપણે પૂછ્યો છે. તો આપણે જાણીએ છીએ કે પહેલું આપણને આપ્યું છે ફલક કેન્દ્રિત રચના માટે, બરાબર, એટલે FCC માટે. ઓકે, FCમાં કેટલા હોય? તો કે 8 ખૂણા પ્લસ 6 ફલક, ટોટલ કેટલા થશે? 14. આ એના લેટિસ બિંદુઓ છે. ત્યાર પછી ફલક કેન્દ્રીય સમચતુષ્ફલકીય બીજું આપણને આપ્યું છે. હવે સમચતુષ્ફલકીય શું છે? તો કે એક બ્રેવિસ લેટિસ જે 14 છે ને એ પૈકીની એક લેટિસ છે જેને ટેટ્રાગોનલ કહેવામાં આવે છે, જેની રચના પણ 14 લેટિસ બિંદુઓ દર્શાવે છે. એટલે એમાં પણ શું હોય છે? 8 ખૂણા. આ શું છે? એક પ્રકારની બ્રેવિસ લેટિસ છે. શું છે? લેટિસ છે જેમાં 8 ખૂણા અને 6 ફલક, એટલે એમાં પણ કેટલા હોય? 14 આપણને જોવા મળશે. ત્યાર પછી ત્રીજું આપણને આપ્યું છે અંતઃકેન્દ્રિત, એટલે શું આપ્યું છે? BCC. BCCમાં શું હોય? 8 ખૂણા અને 1 કેન્દ્ર, ટોટલ કેટલા હશે? 9 બિંદુ હશે. તો એટલા લેટિસ બિંદુઓ આપણને જોવા મળશે. ઓકે, ચલો હવે પ્રશ્ન નંબર આપણે 9ની વાત કરીએ. ધાત્વિક અને આયની સ્ફટિકો વચ્ચે સમાનતા અને ભિન્નતાના આધારો આયની ઘન પદાર્થો સખત અને બરડ કેમ હોય? ચલો પહેલો પ્રશ્નનો જવાબ આપીએ. પહેલાં આપણે સમાનતા અને ભિન્નતા વિશે વાત કરીએ. તો પહેલાં આપણે સમાનતાની વાત કરીએ. કઈ કઈ સમાનતા હોય? તો જો બંને પ્રકારના ઘનમાં વીજ કુલંબિક આકર્ષણ બળ હોય, બરાબર. આયનિક સ્ફટિકમાં વિરુદ્ધ વીજભારિત આયનો વચ્ચે અને ધાત્વિક ઘનમાં ધન વીજભારિત કર્નેલ અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે. તમે જો બંનેની અંદર ધાત્વિક ઘન હોય તો પરમાણુ કર્નેલ અને સ્થાનાંતરિત ઇલેક્ટ્રોન હોય, આયનિક ઘનમાં વિરોધ વીજભાર ધરાવતા આયનો હોય. પણ લાગે કયું? તો કે કુલંબિક આકર્ષણ. કયું લાગે? કુલંબિક આકર્ષણ. આ એમની શું છે? સમાનતા છે. બીજું, ધાત્વિક બંધ અને આયની બંધ દિશાકીય નથી, બિન દિશાકીય છે. દિશાકીય નથી, બિન દિશાકીય છે. આ સમાનતા છે. ચલો ભિન્નતાની આપણે વાત કરીએ. તો જો ભિન્નતા શું આપણને જોવા મળશે? ધાત્વિક ઘનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન વહન માટે મુક્ત હોય, જ્યારે આયનિક ઘનમાં મુક્ત હોતા નથી. આ મુક્ત ઇલેક્ટ્રોન હોવાથી ધન વિદ્યુત સ્વરૂપે વહન કરી શકે છે, જ્યારે આયનો મુક્ત ન હોવાના કારણે ઘન અવસ્થામાં વિદ્યુતનું વહન કરતા નથી, જે માત્ર પીગલિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરી શકે છે. ધાત્વિક ઘન મજબૂત હોય અથવા નિર્બળ પણ હોઈ શકે, જે સંયોજકતા ઇલેક્ટ્રોન અને પરમાણુ કર્નેલના કદ ઉપર આધાર રાખે. જ્યારે વીજ કુલંબિક આકર્ષણ એ આયનિક બંધ હંમેશા કેવો હોય? મજબૂત જ હોય. એટલે આ મજબૂત જ હોય, આ મજબૂત પણ હોઈ શકે અને નિર્બળ પણ હોઈ શકે છે. ધાત્વિક ઘન સખત હોય છે, તેમાં બરડતાનો ગુણધર્મ નહિવત હોય, જ્યારે આયનીય ઘન હંમેશા કેવાય? સખત અને કેવા હોય છે? બરડ આપણને જોવા મળે છે. એટલે એને રિલેટેડ આપણે બીજો પ્રશ્ન આપ્યો છે. આયનિક ઘન પદાર્થો સખત અને બરડ છે. આયનિક ઘનમાં રહેલા વિરુદ્ધ વીજભારિત આયનો વચ્ચે રહેલા વીજ કુલંબિક આકર્ષણને લીધે કેવા હોય છે? મજબૂત હોય. પાછા કેવા છે? બિન દિશાકીય હોવાના કારણે તે કેવા હોય છે? બરડ આપણને જોવા મળે છે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 10. નીચેના કિસ્સામાં ધાતુના સંકુલનની ક્ષમતા ગણો. હવે જો આ સાદો ઘન છે, અંતઃકેન્દ્રિત છે ને FCC છે. આ ત્રણેયની કેલ્ક્યુલેશન આપણે થિયરી વખતે કરેલી છે, એટલે બેઠા પ્રશ્નના જવાબ એમાંથી આપણે લખવાના છે. ઓકે, ચાલો તો હવે આપણે 11મા પ્રશ્ન તરફ જઈએ છીએ. 11મો પ્રશ્ન છે કેલ્ક્યુલેશન વાળો, જે ખૂબ જ ઉપયોગી છે અને મહત્વનો પ્રશ્ન છે, એ આપણે હવે સમજાવવો જોઈએ. ઓકે, ચાલો. સિલ્વર FCC લેટિસમાં સ્ફટિકીકરણ પામે છે
જો કોષની ધારની લંબાઈ 4.07 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર હોય, ઘનતા આપણે 10.5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ હોય તો પરમાણુય દળ ગણો. ચલો તો પેલું ઘનતા ડી આપણને આપેલું છે ઝેડ ગુણ્યા એમ છેદમાં એન એ, અને અહીંયા હું લખશું આપણે એ ક્યુબ. શેમાં લખશું? સેન્ટીમીટરમાં. ઓકે, ચલો તો એમને કરતા બનાવીએ તો ડી ગુણ્યા N0 એટલે કે એ ક્યુબ અને શું આવશે? છેદ. હવે અહીંયા રચના આપણી કેવી છે? FCC આપણે આપેલું છે. ઓકે, તો ઝેડ બરાબર કેટલા થશે? 4. ઓકે, કિંમતો મૂકીએ તો ઘનતા 10.5 આપી છે, પછી આ 4.07 ગુણ્યા 10⁻8 નો શું આવશે? ક્યુબ, જે આપણે શું આપ્યું છે? ધારની લંબાઈ આપી છે. ઓકે, જે એક ક્યુબની આપણે કિંમત લખી. એવોગેડ્રો નંબર કેટલો છે? 6.022 ગુણ્યા 10⁻23. ઓકે, અહીંયા આપણે પેલા એવોગેડ્રો નંબર લખ્યો છે તો એ લખીએ 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા આ કિંમત આપણને આપી છે 4.07 ગુણ્યા 10⁻8. ઓકે, અને એનો શું આવશે? ક્યુબ, અને છેદમાં ઝેડ બરાબર કેટલા છે? 4. ઓકે, ચલો હવે એનું સાદુરૂપ આપણે આપી દઈએ તો આપણે મળશે 106.5 ગ્રામ પર મોલ. ઓકે, બસ આ એનો આન્સર થઈ ગયો. સૂત્રમાં માત્ર કિંમતો આપણે મૂકવાની છે. ચલો ત્યાર પછીનો પ્રશ્ન આપ્યો છે, એક સમઘનીય ઘન પદાર્થ બે તત્વો પી અને ક્યુનો બનેલો છે. ક્યુના પરમાણુ સમઘનના ખૂણા ઉપર છે. આપણે જાણીએ છીએ કે જો ક્યુ માત્ર ક્યાં છે? ખૂણા ઉપર જ છે. તો ખૂણા ઉપર હોય, ખૂણા પર જ હોય તો આપણે જાણીએ છીએ 8 ખૂણા 1/8 એટલે ભાગમાં કેટલો આવશે? 1. પી કેન્દ્રમાં છે તો પી કેન્દ્રમાં છે ને કેન્દ્રમાં ખાલી કેટલો હોય? 1 જ હોય, તો એના પરમાણુ પણ કેટલા થયા? 1. તો જો પી જેમ ક્યુ બરાબર કેટલો આવ્યું? 1:1, તો એનું અણુસૂત્ર શું થશે? પી ક્યુ બરાબર. આ એનો શું થઈ ગયો? આન્સર થઈ ગયો. બસ સિમ્પલ કેલ્ક્યુલેશન છે, અણુસૂત્રવાળો દાખલો છે. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન આપ્યો છે આપણે 13મો, નિયોબિયમ અંતઃકેન્દ્રિત સમઘનીય રચનામાં સ્ફટિકીકરણ પામે છે. બરાબર, અંતઃકેન્દ્રિત એટલે BCCમાં અંતઃકેન્દ્રિત સમઘનીય રચનામાં સ્ફટિકીકરણ પામે છે. જો ઘનતા આપણને આપી દીધી હોય તો નિયોબિયમનું પરમાણુ દળ હોય તો એની ત્રિજ્યા આપણે ગણવાની છે. ચલો આપણે ડી આપ્યું છે કેટલું? 8.55 ગ્રામ પ્રતિ સેમી ક્યુબ. બીજું આપણે અણુભાર આપ્યો છે 93 ગ્રામ પર મોલ. ત્રીજું આપણે ઝેડ કેટલું આપ્યું છે? BCC રચના છે અંતઃકેન્દ્રિત, અને એને આપણે જાણીએ છીએ 6.022 ગુણ્યા 10⁻23. ઓકે, ધેરફોર ડી ઇઝ ઇક્વલ ટુ Z/M છેદમાં NA ગુણ્યા શું આવશે? એ ક્યુબ. ચલો તો હવે આપણે એ ક્યુબને કરતા બનાવીએ તો શું થશે? M ગુણ્યા Z છેદમાં D ગુણ્યા NA. કેમ કે આપણે ત્રિજ્યા શોધવી છે તો આપણે એ શોધવો પડશે. ચલો 93 ગુણ્યા 2 છેદમાં 8.55 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23. ઓકે, હવે એનું આપણે સાદુરૂપ આપીએ તો સાદુરૂપ આપણને કેટલું મળશે? એ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 3.61 ગુણ્યા 10⁻23. ઓકે, આ આપણે એ ક્યુબ મળશે. હવે એને બેકી સંખ્યામાં ફેરવી દઈએ તો 36.1 ગુણ્યા 10⁻24. ઓકે, ચલો એ ઇઝ ઇક્વલ ટુ હવે એનું શું લઈ લઈશું આપણે? ઘનમૂળ. 36.1 ગુણ્યા 10⁻24 આનું આપણે ઘનમૂળ લઈશું, અને ઘનમૂળ લેતા 36.1નું ઘનમૂળ મળશે 3.304 અને 10⁻24નું ઘનમૂળ થશે 10⁻8 સેન્ટીમીટર. હવે આ આપણે સેન્ટીમીટરમાં મળ્યું છે તો એને આપણે કેટલું કરીએ? 330.4 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર લખાય. હવે 330.4 ગુણ્યા 10⁻12 કરીએ તો સેન્ટીમીટરનું શું થઈ જાય? મીટરમાં રૂપાંતર થઈ જાય. તો કેટલો આવશે? 330.4 પિકોમીટર. ઓકે, હવે BCC માટે આપણે ત્રિજ્યા શોધવી છે તો આપણે જાણીએ છીએ સૂત્ર શું આવશે? 4R ઇઝ ઇક્વલ ટુ √3a. તો R ઇઝ ઇક્વલ ટુ 3 × a છેદમાં કેટલા? 4. √3ની કિંમત આપણે જાણીએ છીએ કેટલી છે? 1.73. એ આપણને મળ્યું કેટલું છે? 330.4 અને છેદમાં કેટલા આવશે? 4.
સાદુરૂપ આપશો એટલે 143.1 પિકોમીટર. ઓકે, તો આ રીતે આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ.